હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈ રહ્યા છીએ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આપણે જોઈએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે જોયું. હવે છે સિમ્પલ ફ્યુચર, બરાબર. તો અહીંયા મેં ખાલી લખ્યું છે ફ્યુચર ટેન્સ. તો શા માટે કે સિમ્પલ ફ્યુચર હોય, કન્ટિન્યુઅસ ફ્યુચર હોય કે પરફેક્ટ ફ્યુચર હોય, તેમાં કાળ પરિવર્તન નથી થતું, પરંતુ સેલનું છે તે શુડ થાય છે અને વિલનું ગુડ થાય છે, બરાબર. તો આજે આપણે ફ્યુચર ટેન્સનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે જોશું. તે પહેલાં આપણે ફ્યુચર ટેન્સ સમજી લઈએ કે ફ્યુચર ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે. કે કોઈ એવી ક્રિયા કે જે ભવિષ્યમાં થશે કે કોઈ ઘટના ભવિષ્યમાં બનશે તેવું દર્શાવવા માટે આપણે છે તે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ફ્યુચર ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ અને વિલનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? સેલ અને વિલનો, બરાબર. તો કોની સાથે સેલ વાપરશું, કોની સાથે વિલ વાપરશું? તો કર્તા તરીકે જ્યારે આઈ અને વી હશે અને વિધાન વાક્ય હશે, બરાબર, ત્યારે સેલ અને વિલ બંનેનો ઉપયોગ કરી શકશું, પરંતુ આઈ અને વી સાથે ઇન્ટરોગેટિવ અને નેગેટિવમાં ફક્ત સેલનો જ ઉપયોગ કરવાનો છે. તે સિવાયના હી, શી, ઇટ, યુ, ધે, એકવચન, બહુવચન બધા સાથે કોનો ઉપયોગ થશે? વિલનો ઉપયોગ થશે. સમજાઈ ગયું, બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે કાળ પરિવર્તન નથી થતો. ફ્યુચર ટેન્સ હોય તો તેનો ફ્યુચર ટેન્સ જ રહે છે, પરંતુ શું થાય છે કે સેલ હોય તો તેનું થાય છે શુડ અને વિલ હોય તો તેનું થાય છે વુડ, બરાબર. એટલું આપણે યાદ છે તે રાખવાનું છે કે સેલનું છે તે શુડ થશે અને વિલનું છે તે શું થશે? વુડ છે તે થશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. એમાં પહેલું એક્ઝામ્પલ છે મોહન સેડ ટુ મિહિર, વિલ યુ ગો ટુ સ્કૂલ ટુડે? મોહને છે મિહિરને પૂછ્યું કે તું આજે સ્કૂલે છે તે જાઈશ તેવું, બરાબર. તો આ જે ડાયરેક્ટ સ્પીચ છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો મોહન પ્રશ્નાર્થ વાક્ય છે રિપોર્ટિંગ વર્બ તરીકે લેશું આસ્ક. કોને પૂછે છે? મિહિરને. હવે વિલ યુ તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે, તો સંયોજક તરીકે આપણે શું લેશું? ઇફ અથવા તો વેધર લેશું, બરાબર. તો અહીંયા લેશું આપણે ઇફ. મિહિર ઇફ. હવે અહીંયા આપણે છે ડાયરેક્ટ વિલ નથી લેવાનું પણ કર્તા લેવાનું છે. તો કર્તા યુ છે, સર્વનામમાં ફેરફાર થશે ને, તો કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર મિહિર છે, પુરુષવાચક નામ છે, તો યુનું અહીંયા શું થઈ જશે? હી. ઇફ હી. હવે સેલ વિલનું શું કરવાનું છે? વિલનું વુડ, સેલનું શુડ. તો અહીં વિલનું શું કરશું આપણે? વુડ છે તે કરશું. તો ઇફ હી વુડ ગો ટુ સ્કૂલ. હવે ટુડે છે તેનું આપણે શું કરવાનું છે? ધેટ ડે. છેલ્લે પૂર્ણ વિરામ. મોહન આસ્ક મિહિર ઇફ હી વુડ ગો ટુ સ્કૂલ ધેટ ડે. તેના પછીનું એક્ઝામ્પલ જોઈએ. કવિતા સેડ ટુ રેખા વિલ યુ કમ ફોર મીટિંગ? કવિતાએ રેખાને પૂછ્યું તું મીટિંગ માટે આવીશ, બરાબર. તો કરીએ આપણે આનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ. તો બોલનાર કોણ છે? કવિતા છે. સેડ ટુનું શું કરશું? આસ્ક્ડ કરશું. લિસનર કોણ છે? રેખા. હવે સંયોજક તરીકે અહીંયા પણ છે ઇફ જ લેશું. ઇફ યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. રેખા છે તે સાંભળનાર છે, બરાબર. સાંભળનાર પ્રમાણે ફેરફાર કરશું. તો યુ છે તો સાંભળનાર રેખા છે, સ્ત્રીવાચક નામ છે, તો યુનું શું થશે? સી. તો ઇફ સી વિલનું વુડ. હવે કમનું આપણે શું કરીએ છીએ? ગો કરી નાખીએ છીએ, બરાબર. કાળ પરિવર્તન નથી કરવાના, પરંતુ આવા જે ફેરફાર છે એ તો આપણે કરવાના થશે. તો સી વુડ ગો ફોર મીટિંગ બરાબર. કવિતા આસ્ક રેખા ઇફ સી વુડ ગો ફોર મીટિંગ. એના પછીનો પ્રશ્ન એક્ઝામ્પલ જોઈએ. કેતન સેડ ટુ સાહિલ વિલ યુ કમ વિથ મી માય ન્યૂ હાઉસ? વિલ યુ કમ વિથ મી એટ માય ન્યૂ હોમ? કેતને સાહિલને પૂછ્યું કે તું મારી સાથે મારા નવા ઘરે આવીશ, બરાબર. આનું આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ તો કેતન સંયોજક તરીકે શું લેશું આપણે? આસ્ક્ડ. ટુ નહીં લઈએ, બરાબર. ખાલી આસ્ક્ડ જ લેશું. કોને પૂછે છે? સાંભળનાર કોણ છે?
સાહિલ. હવે સંયોજક તરીકે અહીંયા પણ આપણે ઇફ જ લેખું, ઇફ. હવે છે યુ, તો યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર પુરુષવાચક નામ છે તો અહીંયા શું થઈ જશે? હી. ઇફ હી, વિલનું શું થશે? વુડ. કમનું ગો, વિથ. હવે મી છે કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે. તો અહીંયા બોલનાર કોણ છે? કેતન છે ને, તો બોલનાર પ્રમાણે કરશું. તો જો કમ ક્રિયાપદ પછી મી આવ્યું તો કોના સ્થાને છે? કર્મના સ્થાને છે. ત્યારે આપણે મીમાં ફેરફાર કરશું બોલનાર પ્રમાણે. તો બોલનાર પુરુષવાચક નામ છે તો વિથ હિમ, હિઝ નહીં પણ શું આવશે? વિથ હિમ. ગો વિથ હિમ એટ. પાછું આવ્યું માય, બરાબર. તો કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે. તો માય હાઉસ, તો શું થઈ જશે? હિઝ ન્યૂ હોમ. એટ હિઝ ન્યૂ હોમ. છેલ્લે પૂર્ણ વિરામ. કેતન આસ્ક્ડ સાહિલ ઇફ હી વુડ ગો વિથ હિમ એટ હિઝ ન્યૂ હાઉસ. એના પછીનું એક્ઝામ્પલ, સરોજ સેડ ટુ નિશા વિલ યુ વિયર ન્યૂ ડ્રેસ ટુમોરો. સરોજે નિશાને પૂછ્યું તું આવતીકાલે નવો ડ્રેસ પહેરીશ, બરાબર. તો હવે આ સેન્ટેન્સનું આપણે છે તે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ. તો સરોજ સેડ ટુનું શું કરી નાખશું? આસ્ક્ડ. કોને પૂછે છે? નિશાને પૂછે છે. લિસનર છે નિશા. હવે અહીંયા પણ સંયોજક તરીકે શું લેશું? આપણે ઇફ જ લેશું. જો આ બધા એવા છે કે જે સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તેવા જ છે, બરાબર. તો ઇફ લીધું. હવે યુ વિલ નહીં લઈએ પણ શું લેશું? યુ લેશું. તો કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર નિશા છે તો યુનું શું થઈ જશે? સી. ઇફ સી વિલનું વુડ વિયર ન્યૂ ડ્રેસ ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે, બરાબર. ન્યૂ ડ્રેસ ધ નેક્સ્ટ ડે. સરોજ આસ્ક્ડ નિશા ઇફ સી વુડ વિયર ન્યૂ ડ્રેસ ધ નેક્સ્ટ ડે. તેના પછીનું એક્ઝામ્પલ, પ્રિયા સેડ ટુ હર મધર વાય વિલ યુ નોટ બાય ન્યૂ હાઉસ. પ્રિયાએ તેના મમ્મીને પૂછ્યું શા માટે તમે નવું ઘર ખરીદશો નહીં, બરાબર. તો જોઈએ આ સેન્ટેન્સનું આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ. તો પ્રિયા સેડ ટુનું આસ્ક્ડ. સાંભળનાર કોણ છે? હર મધર. અહીંયા જો આપણે ઇફ લેશું નહીં લઈએ. શા માટે? કે WH વર્ડ આપેલો હશે ત્યારે જે તે WH વર્ડનો જ આપણે છે તે સંયોજક તરીકે ઉપયોગ કરશું. તો અહીંયા વાય જ લેશું. ટીચર વાય. હવે વાય પછી ડાયરેક્ટ વિલ નથી લેવાનું, વિધાન વાક્યમાં ફેરવવાનું છે. એટલે શું લેશું? કરતા લેશું. કરતા યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર હર મધર છે તેના મમ્મી, બરાબર. તો સ્ત્રીવાચક નામ છે તો અહીંયા શું થઈ જશે? સી થશે. તો વાય સી નોટ વાય સી વિલનું શું થઈ જશે? વુડ નોટ બાયનું બાય જ રાખશું, બરાબર. બાય ન્યૂ હાઉસ. પ્રિયા asked her mother why she would not buy new house. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં જોઈએ મધુ સેડ ટુ હર્ષા વેન વિલ યુ ટેક ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. મધુએ હર્ષાને કહ્યું ઇંગ્લિશ ભાષાની ટેસ્ટ તું ક્યારે લઈશ, બરાબર. તો ડાયરેક્ટ સ્પીચ છે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો બોલનાર પહેલાં લેશું. બોલનાર કોણ છે? મધુ છે. હવે સેડ ટુનું પ્રશ્નાર્થ વાક્ય એટલે શું કરશું? આસ્ક્ડ કરશું. સાંભળનાર કોણ છે? હર્ષા. હવે અહીંયા છે WH વર્ડ આપેલું હશે તો સંયોજક તરીકે આપણે એ જ લેશું. હર્ષા વેન. હવે વિલ નહીં લેશું પણ શું લેશું? યુ છે તેને લેશું અને સર્વનામમાં ફેરફાર થશે ને. યુ છે તો કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર.
સાંભળનાર હર્ષા છે અને કર્મ અહીંયા કર્તા વિભક્તિ છે તો યુનું શું થઈ જશે સી. તો વેન સી વિલનું શું થઈ જશે વુડ. ટેક ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. LANGUAGE. બરાબર. મધુ સેડ ટુ હર્ષા વેન વિલ યુ ટેક ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તેનું ઇનડાયરેક્ટ શું થશે મધુ આસ્ક હર્ષા વેન સી વુડ ટેક ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. મોહન સેડ ટુ કરણ વાય વિલ યુ સેલ યોર ઓલ્ડ હાઉસ. બરાબર. મોહને છે તે કરણને પૂછ્યું તારે તારું જૂનું ઘર શા માટે વેચવું છે, શા માટે વેચીશ. બરાબર. તું તારું જૂનું ઘર છે તે શા માટે વેચીશ. તો આનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો મોહન આસ્ક્ડ કરણ. હવે અહીંયા પણ સંયોજક તરીકે આપણે વાય જ લેશું. વાય યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું સાંભળનાર પ્રમાણે કે બોલનાર પ્રમાણે. તો યુ હશે ત્યારે સાંભળનાર પ્રમાણે કરશું. તો સાંભળનાર કોણ છે કરણ છે તો શું થઈ જશે યુ નું શું થશે હી. વાય હી વુડ વિલનું શું થઈ જશે વુડ સેલ યોર ઓલ્ડ હાઉસ. યોર છે કોના પ્રમાણે ફેરફાર કરશું સાંભળનાર પ્રમાણે ને કઈ વિભક્તિ છે સંબંધક વિભક્તિ. યોરનું શું થઈ જશે હિઝ ઓલ્ડ હાઉસ. બરાબર. મોહન આસ્ક્ડ કરણ વાય હી વુડ સેલ હિઝ ઓલ્ડ હાઉસ. નેક્સ્ટ એક્ઝામ્પલ. કાયા સેડ ટુ માયા વાય શુડ આઈ રિટર્ન યોર બુક. કાયાએ માયાને કહ્યું હું શું કામ તારી બુક પાછી આપું, હું તો નહીં આપું. બરાબર તેવું કહે છે. તો જોઈએ આ સેન્ટેન્સનું. તો કાયા આસ્ક્ડ સાંભળનાર કોણ છે માયા છે. માયા અહીંયા પણ વાય આપેલું છે સંયોજક તરીકે વાય જ લેશું વાય. હવે છે આઈ. તો જો આઈની સાથે શું આપેલું છે અહીંયા સેલ શુડ જ સેલ હશે. બરાબર. શું હશે સેલ. તો તેનું શું કરશું શુડ. તો આપણે ખબર છે કે પ્રશ્નાર્થ વાક્યમાં આઈ સાથે શું આવશે સેલ જ આવશે. તો વાય આઈ છે કોના પ્રમાણે ફેરફાર કરશું બોલનાર પ્રમાણે. બોલનાર કાયા છે તો આઈનું શું થઈ જશે સી. વાય સી. તો સીની સાથે શું થશે શુડનું અહીંયા જે શુડ છે તો શુડનું છે તે શું રાખશું શુડ જ રાખશું. બરાબર. શુડ નહીં રાખશું પરંતુ વુડ રાખશું કારણ કે અહીંયા આઈ છે સેલ માટે આઈ માટે સેલ લીધું છે પરંતુ આપણે તો સી માટે લેશું તો સીનું શું થઈ સીની સાથે તો વિલ લેવાશે એટલે શું ત્યાં થઈ જશે વુડ. વાય સી વુડ રિટર્ન યોર બુક. કોની બુક તારી બુક. કોના પ્રમાણે ફેરફાર કરશું સાંભળનાર. સાંભળનાર કોણ છે માયા. તો યોર બુકનું શું થઈ જશે હર બુક. કાયા આસ્ક્ડ માયા વાય સી વુડ રિટર્ન હર બુક. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાજ સેડ ટુ રાધિકા વિલ યુ ડુ ધીસ વર્ક ફોર મી. રાજે રાધિકાને કહ્યું આ કામ મારા માટે તું કરીશ. બરાબર. મને તું આ કામ કરી દઈશ તેવું છે તે કહે છે. તો જોઈએ આપણે તો બોલનાર લેશું. પહેલાં બોલનાર છે રાજ. રાજ કોણ છે બોલનાર છે. પછી લેશું રિપોર્ટિંગ વર્બ. તો સેડ છે તે શું છે રિપોર્ટિંગ વર્બ છે પરંતુ આપણે લેવાનું છે અહીંયા આસ્ક. શા માટે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે આસ્ક. હવે લેશું સાંભળનાર. તો સાંભળનાર કોણ છે રાધિકા છે. રાધિકા છે સાંભળનાર. બરાબર. હવે લેશું સંયોજક. તો સંયોજક તરીકે આપણે કોનો ઉપયોગ કરશું વિલ છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે WH વર્ડ નથી એટલે શું લેશું ઇફ. રાધિકા ઇફ.
હવે ડાયરેક્ટ વી નહીં લઈએ પણ કરતા લેશું, પરંતુ સર્વનામમાં ફેરફાર કરશું ને, તો અહીંયા યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર સ્ત્રીવાચક નામ છે તો યુનું શું થઈ જશે? શી. તો ઇફ શી વુડ. હવે ડુનું ડુ જ રહેશે ડુ, ધીસનું શું થશે? ધેટ. વર્ક ફોર મી છે કોના પ્રમાણે ફેરફાર કરશું? કયા પુરુષનું સર્વનામ છે? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ હશે ત્યારે કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે, બરાબર. અને કર્મ વિભક્તિ છે તો મીનું છે તે બોલનાર છે તે પુરુષવાચક નામ છે તો મીનું છે તે શું થઈ જશે? ફોર હિમ. વર્ક ફોર હિમ. છેલ્લે પૂર્ણ વિરામ. રાજ આસ્ક રાધિકા ઇફ શી વુડ ડુ ધેટ વર્ક ફોર હિમ. બરાબર. તો આપણે યાદ રાખવાનું છે કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું ને એમાં ટોટલ મુખ્ય 5 ફેરફાર થશે. ક્યાં ફેરફાર જોઈએ? તો પહેલો ફેરફાર છે તે ક્યાં થશે? રિપોર્ટિંગ વર્બમાં થશે. ક્યાં થશે પહેલો ફેરફાર? રિપોર્ટિંગ વર્બમાં. પછી બીજો ફેરફાર થશે સંયોજકમાં. ક્યાં થશે? સંયોજકમાં. બીજો ફેરફાર સંયોજક. પછી ત્રીજો ફેરફાર થશે સર્વનામ. કયો ફેરફાર છે ત્રીજો? સર્વનામ. પછી ચોથો ફેરફાર થશે કાળ પરિવર્તન. કયો થશે? કાળ પરિવર્તન. અને પાંચમો ફેરફાર કયો થશે? સમયદર્શક અને નિકટદર્શક શબ્દ જે છે, બરાબર. અહીંયા ધીસનું શું કર્યું? ધેટ. સમયદર્શક અને નિકટદર્શક કોઈ ટુમરો હોય તો તેનો આપણે ધ નેક્સ્ટ ડે કરીએ છીએ તે. તો સમયદર્શક નિકટદર્શક શબ્દમાં ફેરફાર. સમયદર્શક અથવા તો નિકટદર્શક શબ્દોમાં, બરાબર. તો આપણે જ્યારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે કેટલા ફેરફાર થશે? આ 3 ફેરફાર થશે. ગમે તે કાળ હોય તમે આ 3 ફેરફાર ન કરો તો શું વાક્ય પડે? ખોટું પડે, બરાબર. ભલે અહીંયા તમને પ્રશ્ન થશે કે મેડમ ભૂતકાળ હોય તો તેનો છે પૂર્ણ ભૂતકાળ હશે, આગળ આપણે જોશું તો તેનો પૂર્ણ ભૂતકાળ જ થશે, ભવિષ્યકાળ હોય તો તેનું ભવિષ્યકાળ જ થશે. તો હા, એમાં અમુક જે ટેન્સ છે કે તેમાં કાળ પરિવર્તન નથી થતું તો નહીં કરશું તો ચાલશે, બરાબર. તે નથી કરવાનું. પરંતુ અહીંયા સેલનું છે તે શુડ અને વિલનું વુડ તો કરશું જ, બરાબર. તો મુખ્ય કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે, સંયોજકમાં ફેરફાર થશે, સર્વનામમાં ફેરફાર થશે, કાળ પરિવર્તન અને સમયદર્શક નિકટદર્શકમાં ફેરફાર થશે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશું ત્યારે ટોટલ આ કેટલા ફેરફાર થશે? 5 ફેરફાર થશે. તો તે આપણે યાદ છે તે રાખશું, બરાબર. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. તો કંચન સેડ ટુ રોનક વેર વિલ યુ રાઇટ ન્યૂ બુક. કંચને રોનકને પૂછ્યું તું નવી બુક ક્યારે લખીશ, બરાબર. તો કરી એનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ તો બોલનાર કોણ છે? કંચન. સેડ ટુનું શું કરશું? આસ્ક કરશું. શા માટે? વિધાન વાક્ય નથી, ઇન્ટરોગેટિવ વાક્ય છે એટલા માટે. આસ્ક રોનક. સંયોજક તરીકે ઇફ નહીં લેશું, વેર લેશું. WH વર્ડ આપેલો હશે ત્યારે, બરાબર. રોનક વેર. હવે વિલ નહીં લેશું પણ શું લેશું? યુ. કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર પ્રમાણે. તો રોનક છે તે કોણ છે? બોલનાર છે, બરાબર. તો બોલનાર પ્રમાણે ફેરફાર કરશું તો યુનું શું થઈ જશે? હી. વેર હી વુડ રાઇટ ન્યૂ બુક. કંચન આસ્ક રોનક વેર હી વુડ રાઇટ ન્યૂ બુક. તેના પછીનું છે તે લખીએ, બરાબર. ખુશી સેડ ટુ હર બ્રધર વેન વિલ યુ ટીચ મી માય ફેવરેટ સબ્જેક્ટ. અહીંયા વેર છે એટલે શું થશે? મેન એટલે ક્યારે, પણ વેર એટલે ક્યાં, કે તું તારી જે નવી બુક છે તે ક્યાં લખીશ, ક્યાં બેસીને લખીશ, એવી રીતે આપણે છે તે કરી શકીએ. તેના પછીનું છે ખુશી સેડ ટુ હર બ્રધર વેન વિલ યુ ટીચ માય ફેવરેટ સબ્જેક્ટ. ખુશીએ તેના ભાઈને પૂછ્યું તું મને મારો ફેવરેટ વિષય છે તે ક્યારે ભણાવીશ, બરાબર. તો કરીએ આ સેન્ટેન્સનું ડાયરેક્ટ એનું ઇનડાયરેક્ટ. તો ખુશી સેડ ટુનો આસ્ક. સાંભળનાર કોણ છે? હર બ્રધર.
હવે સંયોજક તરીકે અહીંયા વેન જ લેશું. વેન યુ છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર પ્રમાણે. તો સાંભળનાર હર બ્રધર છે એટલે શું થઈ જશે? હી. વેન હી વુડ ટીચ. મી છે કોના પ્રમાણે ફેરફાર કરશું? સાંભળનાર, બોલનાર. તો બોલનાર છે ખુશી, તો મીનું છે તે થઈ જશે હર. ટીચ હર. હવે માય ફેવરિટ સબ્જેક્ટ, તો પાછું કોના પ્રમાણે ફેરફાર કરશું? બોલનાર, તો માયનું શું થઈ જશે? હર. ટીચ હર હર ફેવરિટ સબ્જેક્ટ. બરાબર. ખુશી asked her brother when he would teach her favorite subject. અહીં પ્રશ્ન થાય કે બે વાર હર શા માટે આવ્યું? તો આ હર છે તે કર્મ વિભક્તિ છે અને આ હર છે તે કયું છે? સંબંધક વિભક્તિ છે. આ અહીંયા સીનું છે તો સી હર હર હર્ષ. બરાબર. તો અહીંયા બે છે તે કર્મ વિભક્તિ પણ હર અને સંબંધક વિભક્તિ પણ હર જ છે. બે માટે આપણે હર કર્યું છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. એક્ઝામમાં તમને આજે 7 નહીં પણ આપણે કેટલા થયા? 11 જે એક્ઝામ્પલ થયા છે તે. બરાબર.